તો પાઠ નંબર 11 છે કે વળાવી બા આવી. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું અને અહીંયા છે પડી. ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ઉવેખી એટલે કે અવગણીને દરકાર કર્યા વિના. જરઠ એટલે કે ઘરડા અથવા તો વડીલો. નવોઠા એટલે કે નવી અથવા નવી પરણેલી સ્ત્રી નવવધુ. ભાર્યા એટલે કે પત્ની. પ્રિય વચન મંદસ્મિત વતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. પ્રિય વત્તા વચન વત્તા મંદ વત્તા સ્મિત વત્તા વતી એની સંધિ છે. ક્રમશઃ એટલે કે એક પછી એક. ગૃહવ્યાપી એટલે કે ઘરમાં પ્રસરેલ. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 12 છે કે નવા વર્ષના સંકલ્પો. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો અગમ્ય. તો અગમ્ય એટલે કે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું. સંકલ્પ એટલે કે આમ કરવું છે તેવો દ્રઢ નિર્ધાર. ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન. ભગિની એટલે કે બહેન. રોમારોલા એટલે કે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક. પાઈ એટલે કે તાંબાનો એક સિક્કો અથવા તો પૈસાનો ત્રીજો ભાગ. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 13 છે કે શરૂઆત કરીએ. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. વખત એટલે કે કાળ અથવા સમય. જાત એટલે કે પંડ અથવા પોતે. રળિયાળ એટલે કે સુંદર અને સોગાત એટલે કે નજરાણાની ચીજ. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 14 છે કે સાકરનો શોધનાર. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. ધખ્યા એટલે કે ગુસ્સે થયા અથવા તો વઢ્યા. લાશ થઈ ગયો એટલે કે ખૂબ નબળો થઈ ગયો. દળદર એટલે કે દારિદ્ર અથવા ગરીબ. હુન્નર એટલે કે કારીગરી અથવા તો કસબ. રેઢિયાળ એટલે કે નિયંત્રણ વિનાનું અથવા તો છૂટું મુકાયેલું. કલેશ એટલે કે કજિયો અથવા કંકાસ અથવા તો લડાઈ. અડપલું એટલે કે તોફાની અથવા તો અડકચાળું. મિજાજ એટલે કે જે તે સમયની મનની સ્થિતિ. લગીર એટલે કે થોડું. આના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 15 છે અખંડ ભારતના શિલ્પી. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. શિર છોગું એટલે કે શિર ઉપર શોભતું છોગું. વૃક્ષ એટલે કે બરડ અથવા તો કઠોરના અર્થમાં. દમડી એટલે કે દામ અથવા તો પૈસાના અર્થમાં. ધર્મયુદ્ધ એટલે કે ધર્મ માટે અથવા તો ધર્મ દ્વારા લડાતું યુદ્ધ. વિલીનીકરણ એટલે કે વિલીન કરવું અથવા તો ઓગાળી નાખવું. દમન એટલે કે જોર જુલમ. પછી કાખબલાઈ એટલે કે બગલમાં થતું ગુમડું. ભ્રાતુભાવ એટલે કે ભાઈ માટેનો ભાવ અથવા તો લાગણી. બિરુદ એટલે કે ઉપાધિ અથવા તો ઉપનામ. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 16 છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે. તો આ પાઠની શબ્દ સમજૂતી જોઈએ તો પહેલો છે કે સેજ્યા એટલે કે સેજ અથવા તો શયા અથવા તો પથારી. તળાસવું એટલે કે ધીમે ધીમે ચંપી કરવું. યક્ષકદર્મ એટલે કે કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ. તો આ બધા એના સમાનાર્થી શબ્દો છે અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલો લેપ. સીવવું એટલે કે લગાવવું, ચોપડવું. ઉખેવવું એટલે કે ઉખેડવું, કાઢી નાખવું. બીડી એટલે કે પાન બીડી. પછી છે ખડકાવવું એટલે કે રણકાર ભર્યો અવાજ કરવો. ચતુરા એટલે કે ચતુર સ્ત્રી. જાચવું એટલે કે માંગવું. નાના ભાતી એટલે કે વિવિધ પ્રકારના. ચંગ એટલે કે મુખેથી વગાડવાનું વાજુ. મૃદંગ એટલે કે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય. ઉપંગ એટલે કે એક પ્રકારનું વાદ્ય. શ્રીમંડળ વીણા એટલે કે એક પ્રકારનું તંતુવાદ્ય વીણા. ગાંધર્વી એટલે કે ગંધર્વની સ્વર્ગના ગવૈયાની. અંબર એટલે કે વસ્ત્ર. મરાલ એટલે કે હંસ. રસમગ્ન એટલે કે રસમાં ડૂબેલું. દ્વિજ એટલે કે બ્રાહ્મણ. અવશ્યમેવ એટલે કે નક્કી જ. પત્રી એટલે કે પત્ર અથવા કાગળ. પિંગલ એટલે કે લાળાશ પડતા પીળા રંગનું. થોકે થોક એટલે કે મોટા જથ્થામાં ટોળા બંધ.
સૌએ એટલે કે સૌથી વધારે, માહો માહે એટલે કે અંદરો અંદર, ધાવવું એટલે કે દોડવું, કંદર્પ એટલે કે કામદેવ, ઉપહાર એટલે કે ભેટ અથવા તો પૂજાની સામગ્રી, લોચનનું સુખ એટલે કે જોવાનો આનંદ. પછી છે છૂટ્યા આંસુ શ્રાવણ નેવરે એટલે કે શ્રાવણ માસમાં છાપરાના નેવાથી થતી વરસાદના પાણીની ધારની જેમ આંસુ વહેવા લાગ્યા. કૌતુક એટલે કે વિસ્મય ભર્યું અથવા તો દ્રશ્ય. વિપ્ર એટલે કે બ્રાહ્મણ. પછી છે અશરણ શરણ એટલે કે જેનો કોઈ આધાર ન હોય તેવો આધાર. પરમેશ્વર. પ્રેમ આલિંગન એટલે કે પ્રેમ ભર્યું આલિંગન. તુંબી પાત્ર ઉછાળી લીધું એટલે કે ઉછાળા સાથે હાથમાંથી તુંબડી લઈ લીધી. વાંકા બોલી એટલે કે કટાક્ષમાં બોલનારી. ફૂટવું એટલે કે સુંદર. સોંધો એટલે કે સુગંધ ભર્યો લેપ. છળવું એટલે બીકથી ગભરાઈ જવું. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 17, સંસ્કારની શ્રીમંતાઈ. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો આસમાની એટલે કે આકાશ જેવા ભૂરા રંગનું. અલકાપુરી એટલે કે સ્વર્ગ. પુત્રવધુ એટલે કે પુત્રની પત્ની. વૈભવી એટલે કે વૈભવવાળું. વિધાતા એટલે કે બ્રહ્મા. વિપત્તિ એટલે કે દુઃખ અથવા કોઈ આફત. ફટકો પડવો એટલે કે નુકસાન થવું. શુદ્ધા એટલે કે સહિત અથવા સાથે. અતિશયોક્તિ એટલે કે હોય તે પહેલાં વાત વધારીને રજૂ કરવી. અંચળો એટલે કે કશુંક છુપાવવા માટેનું ઓઢણ. ઔદાર્ય એટલે કે ઉદારતા. અમીરી એટલે કે શ્રીમંતાઈ. અગવડ એટલે કે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે. બુઢ્ઢો એટલે કે ઘરડો માણસ. અવસ્થા એટલે કે ગડપણ. વિલાવવું એટલે કે કરમાવવું. કરુણા એટલે કે દયા. પરાજિત થવું એટલે કે હારી જવું. ઝૂકી જવું એટલે કે નમી જવું. શીળું એટલે કે ઠંડુ. રંજ એટલે કે દુઃખ અથવા તો દિલગીરી. સંપત્તિ એટલે કે ધન દોલત. પુરુષાર્થી એટલે કે મહેનત કરનાર. સરવાણી એટલે કે ઝરણું. સુભગ એટલે કે સુંદર અથવા તો રમણીય. સ્મિત એટલે કે મંદહાસ્ય. મિજલસ એટલે કે ગમ્મત ભર્યો મેળાવડો. વિઘ્ન એટલે કે અડચણ. માં એટલે કે નકારના અર્થમાં. ઘસી નાખવું એટલે કે ખૂબ કામ કરવું. ઝંખના એટલે કે આતુરતા સાથેની વારંવારની ઈચ્છા અથવા તો વારંવારનું સ્મરણ. પતન એટલે કે પડતી. સંવાદિતા એટલે કે એક રાગ અથવા તો સહમતિ. સાહેબી એટલે કે સમૃદ્ધિ. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 18 છે કે દુહા મુક્તક હાયકુ. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો પહેલું છે વિપત એટલે કે દુઃખ અથવા તો આફત અથવા તો મુશ્કેલી. વલખવું એટલે કે દુઃખી થઈ જવું. ઉદ્ધમ એટલે કે યત્ન અથવા તો મહેનત. ગુણ એટલે કે સદ્ગુણ અથવા તો સારા ગુણ અથવા તો સારા લક્ષણ. વ્યવહારા વટ એટલે કે વહેવારની રીત. ચોગમ એટલે કે ચારે દિશામાં. ચોમેર અથવા તો ચારે બાજુ. ક્ષત્રિયા એટલે કે ક્ષત્રિયોની અથવા તો ઉમદાજનોની. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 19 છે કે સાંડ નાથ્યો. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો પહેલો શબ્દ છે કે ફલંગ. ફલંગ એટલે ફાળ અથવા તો કૂદકો. ભેલાડવું એટલે કે બગાડવું અથવા તો ખાસ કરીને ખેતરમાં ભેલાણ કરવું. ડહકલો એટલે કે તોફાની ઢોરને ભેરવાતો ગાળો અથવા લાકડું. કોઠી એટલે કે કુહાડી. કોટે એટલે કે ગળે. દલીલ એટલે કે વિવાદના મુદ્દાની રજૂઆત. ભાલોડા એટલે તીર કે તેનું પાનું અથવા તો એક હથિયાર. હરાયો ત્રાડક એટલે કે તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા. ક્ષુલ્લક એટલે કે તુચ્છ. નજવું. રાસવા એટલે કે ગાડાના બળદના ઓરડાના માપના અંતરે. વાંચવું એટલે કે ઈચ્છવું. તો આના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 20 છે કે બહેનનો પત્ર. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો પાલવ એટલે કે પહેરેલી સાડીનો લટકતો છેડો. સીમ એટલે કે ગામની હદ. આગોતરા એટલે કે અગાઉથી નક્કી કરેલા કે થયેલા. વધાવવું એટલે કે હર્ષભેર આવકાર આપવો. સેલારી એટલે કે કસબી કોર. પાલવવાળી એટલે કે એક જાતની સાડી. મરમર એટલે કે પાંદડામાંથી આવતો અવાજ. ગળથૂથી એટલે કે તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ
ઘી અને પાણીનું મિશ્રણ. સમણું એટલે કે સ્વપ્ન. કાગાનીંદર એટલે કે કાગડાના જેવી જટ ઉઠી જાય તેવી ઊંઘ. દાધારે રંગું એટલે કે અડધું ડાયું અને અડધું ગાંડું. શિરામણ એટલે કે નાસ્તો. ઝાલરટાણું એટલે કે સાંજની આરતીનો સમય. ગામતરું એટલે કે એક ગામ છોડી બીજે ગામ જવું. સપ્તપદી એટલે કે વિવાહ વિધિમાં વરકન્યાને 7 પગલાં સાથે ફરે તે વિધિ. પાધરું એટલે કે આડા આવડું નહીં પણ સીધું અથવા તો અનુકૂળ. દહીથરું એટલે કે એક જાતની જાડી પોચી પૂરી. કંકાવટી એટલે કે કંકુ રાખવાની પ્યાલી. એના પછીનો પાઠ જોઈએ. પાઠ નંબર 21 છે કે કમાડે ચિતર્યા મેં. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો કમાડ એટલે કે બારણું. આલેખવું એટલે કે રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું. સાથીઓ એટલે કે મંગળ સૂચક અથવા આકૃતિ અથવા સ્વસ્તિક. અવસર એટલે કે પ્રસંગ, તક, લાગ, સમય, વખત. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. મર્યાદી એટલે કે મર્યાદા વાળું અથવા તો સભ્યતા અથવા તો અદબ. ઉમરો એટલે કે 2 બારણા વચ્ચેની ભોય તળિયાની ઉપસતી જગ્યા. આયખું એટલે કે આવરદા. પછી આચમની એટલે કે આચમન કરવા માટેની ચમચી. તોરણ એટલે કે શોભા માટે વપરાતો પાન વગેરેનો હાર. ધોળવું એટલે કે ઓગાળવું. તરભાણું એટલે કે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક. એના પછીનો પાઠ જોઈએ. પાઠ નંબર 22 છે કિસ્સા ટૂચકા. એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો પહેલા નંબરે છે ટોલ છાપરીએ કરવેરો એટલે કે ભરવાની ચોકીએ. છાપરું છાવા એટલે કે વાંસ, ઘાસના પૂળા વગેરેથી ઝૂંપડા ઉપરનો ભાગ ઢાંકવા. ટેક્સ એટલે કે કર અથવા વેરો અથવા તો દાણ. લાધું એટલે કે પૂરેપૂરું ભર્યું. આડ રસ્તે એટલે કે અવળે રસ્તે. ફેરો ખાઈને એટલે કે વધારે લંબાણવાળો રસ્તો પસંદ કરીને. ઘરેડોમાં એટલે કે એક સરખા રિવાજોમાં કેડીઓમાં. ચક્રાવાલય એટલે કે ગોળ ગોળ ફરતા રહી. મોસૂજણું એટલે કે સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય એટલે કે આપણે કહીએ છીએ પરોઢ. નાકાદાર એટલે કે ટોલ નાકા ઉપરનો અધિકારી. સેક્રેટરી એટલે કે મંત્રી. પિતરાઈ એટલે કે કાકાના સંતાન. આવી પૂંગી એટલે કે આવી પહોંચી. એક્સિડન્ટ એટલે કે અકસ્માત. ચપરાસી એટલે કે દરવાન અથવા તો ચોકીદાર. કોરાણે એટલે કે બાજુએ. મોરાદાબાદી પવાલામાં એટલે કે ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં બનેલા વિશિષ્ટ ઘાટવાળા પ્યાલામાં. 2 કપ ટી એટલે કે 2 કપ ચા. મી એટલે હું, નહીં એટલે નથી. જય હિન્દ હો ગયા એટલે કે હિન્દુસ્તાનનો જય થઈ ગયો અથવા તો હિન્દ સ્વતંત્ર થઈ ગયું. અજી એટલે કે અરે. ચારપાઈ એટલે કે ખાટલો. લાલો એટલે કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ. દોસ્તાર એટલે કે દોસ્ત અથવા તો મિત્ર અથવા તો ભાઈબંધ. એના પછીનો પાઠ જોઈએ. પાઠ નંબર 1 છે કે જ્યારે 22 પાઠ પૂરા થાય છે પછી પાઠ નંબર 1 અલગથી આવે છે તો એ આપણે જોઈશું ઈચ્છા કાકા. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ કે જાની વાસો એટલે કે જાનનો ઉતારો. હલ્લો એટલે ઘસારો અથવા તો હુમલો. હિમ પડવું એટલે કે અતિશય ઠંડી પડવી. પછી જળુબવું એટલે કે ઝૂકવું. કાતિલ એટલે કે કતલ કરે એવી એટલે કે ઘાતક. ગોદડી એટલે કે કપડાના કકડા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢણું કે પાથરણું. ઠૂંઠવાવું એટલે કે ઠંડીથી અકળાઈ જવું અથવા તો ધ્રુજવું. રૂઆબ એટલે કે રોપ. આહી એટલે કે અહીં. ટેશન એટલે કે સ્ટેશન. સામૈયું એટલે કે સામું આવવું અથવા તો વાજતે ગાજતે વરરાજા જાનને સામે લેવા જવું અને જાનનો સત્કાર કરવો. વરબેઠિયું એટલે કે વર બેડિયું અથવા તો આપણે કહીએ છીએ વરને વધાવવાનો એક લગ્ન વિધિ. તોરણ છબવું એટલે કે માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાનો વિધિ. ઓડકાર એટલે કે પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ડકાર. મસે એટલે કે મસે અથવા તો બહાને. અટાણમાં એટલે કે અત્યારમાં ખૂબ વહેલું હોવાનો ભાવ છે. ધારણ એટલે કે ઘોર નિંદ્રા ઊંઘથી ઘોરવું તે.
પાગરણ એટલે કે પથારીનો સમાન, પટારો એટલે કે મોટી પેટી, મોડવિયાઓ એટલે કે કન્યા પક્ષના માણસો, પીરસણિયાઓ એટલે કે રસોઈ પીરસનારા માણસો, સુમાર એટલે કે આશરો, વખત અથવા તો સમય, વરઘોડો એટલે કે પરણવા જતા વરની સવારી, અણવર એટલે કે વરની સાથે આવેલો સાથી. એનો મતલબ જોઈએ આપણે કે ઘણું કરીને વરનો બનેવી અણવર બનતો હોય છે. લૂણ ઉતારવી એટલે કે બલાદ દૂર કરવા પાત્રમાં મીઠાના ગાંગડા નાખી તે માથા પર ફેરવવું. હથેવાળો એટલે કે વરકન્યાના હસ્તમેળાપનો વિધિ, પાણી ગ્રહણ. કન્યાદાન એટલે કે કન્યાને વિધિવત પરણાવવી તે અથવા તો તે વખતે કન્યાને અપાતી પહેરામણી. ચોરી એટલે કે વરકન્યા પરણવા બેસે તે મંડપ અથવા તો માહેરું. ખોડવું એટલે કે રોપવું, વાંસો એટલે કે બરડો અથવા પીઠ, અઢેલવું એટલે કે ટેકો દેવો, કિટસન લાઇટ એટલે કે ગેસથી બળતી એક પ્રકારની બત્તી, વરઘોડિયા એટલે કે નવદંપતિ, બીડું એટલે કે વરપક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો, ગોત્રેજ એટલે કે ગોત્રજ કુલ દેવતા અથવા તો ગોત્રજ, નકોરડો એટલે કે કશું ખાધા વિનાનો, ફરાળ એટલે કે ઉપવાસમાં ખવાતા ફળો અને અન્ય વાનગીઓ, થકોડો એટલે કે થાક, બોસ્કી એટલે એક પ્રકારનું રેશમી કાપડ, સોતું એટલે કે શહીદ, માનાર એટલે કે વેતન લીધા વગર કામ કરનારું અથવા તો માનદ, પોણું એટલે કે આખામાં પા ઓછું. એને આપણે કહીએ છીએ કે 1/4 સરખા ભાગમાંથી 3 ભાગ જેટલું એટલે કે 3/4. સમાસ એટલે કે સમાવું તે અથવા સમાવેશ, તોડ એટલે કે નિકાલ, ઉભડક એટલે કે અડધું ઊભું, નિરાત વગર બેઠેલું, એકથરા એટલે કે એક થરવાળા, ખપેડો એટલે કે ઉપરનું છાપરું, ઠાર એટલે કે ઠંડી, તુક્કો એટલે કે મનનો તરંગ, હેડકી એટલે કે ભારે શ્વાસનું ડચકું, પછી લબરકી એટલે કે લબરકો પરથી લપકારો, જીભને લબુક લબુક બહાર કાઢવી તે, બુંગણ એટલે કે ગાડામાં પાથરવાની મોદ, હરમાન એટલે કે હનુમાનજી, બાધા એટલે કે માનતા અથવા તો આખડી, ધામ એટલે કે તાપ, ઉકળાટ, બફારો, બારો એટલે કે બહાર, રામ કહાણી એટલે કે વીત કથા અથવા તો દુઃખની કહાણી, પાંગત એટલે કે પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગ, એને કહીએ છીએ આપણે પાંગત. ખોડચું એટલે કે ઝાડનું જૂનું થડિયું અથવા તો મોટું લાકડું. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 2 છે કે આવકારો. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો સંકટ, સંકટ એટલે કે મુશ્કેલી, દિવસો દેખીને એટલે કે તમને સુખી જોઈને, હાંકારો એટલે કે હુંકારો કરવો, ભેળો બેસી એટલે કે સાથે બેસી, ઝાંપા સુધી એટલે કે ગામના પાદર સુધી, મેલવા એટલે કે વળાવવા અથવા તો વિદાય આપવા. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 3 છે ઘડતર. ઘડતરનું આપણે શબ્દ સમજૂતી જોઈએ તો થનગને એટલે કે નાચે, નિત્ય એટલે કે હંમેશા, નોખા નોખા એટલે કે જુદા જુદા, દ્રષ્ટિ એટલે કે નજર, નવલી એટલે કે નવી, કાય એટલે કે કાયા, કસવી એટલે કે પરખ કરવી અથવા તો ચકાસણી કરવી, ચિત્તે એટલે કે મને અથવા ચિત્તાથી, ખરે એટલે કે ખરેખર, સોહે એટલે કે શોભે, વ્યવહાર એટલે કે આચરણ અથવા તો વ્યવહાર, ભૂંસાયા એટલે કે નાશ પામ્યા, અવર એટલે કે બીજા, વરદા એટલે કે વરદાન આપનાર અથવા તો કૃપાળુ. એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 4 છે વિરલ ત્યાગ. એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો પરવાર્યા છે એટલે કે કામ પૂર્ણ કરી લીધું છે, અંતેવાસી એટલે કે પાસે રહેનારું, વાઇસરોય એટલે કે રાજાનો પ્રતિનિધિ અથવા તો દેશનો હાકેમ, દરકાર એટલે કે પરવા અથવા તો કાળજી, સુરવાળ એટલે કે પાયજામો અથવા તો ચોરણો, ફરની ટોપી એટલે કે રૂવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી, દીવાન એટલે કે વજીર અથવા તો પ્રધાન, મંત્રણા એટલે કે ખાનગી મસલત, રિયાસત એટલે કે રાજ્ય જાગીર અથવા તો દેશી રાજ્ય સત્તા અથવા તો અધિકાર, કરાર એટલે કે કબૂલાત અથવા તો ઠરાવ, સલ્તનત એટલે કે રાજ્ય પાદશાહ,
ઉપખંડ એટલે કે મોટા ખંડનો નાનો કે પેટાખંડ એટલે કે પ્રદેશ. નિર્લપ એટલે કે અનાસક્ત અથવા તો લેપાયા વગરનું. મુદ્રાલેખ એટલે કે અગ્રલેખ અથવા તો આદર્શ સૂચક વાક્ય. સાલિયાણું એટલે કે વર્ષાસન અથવા તો વાર્ષિક વેતન. તો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આપણે ધોરણ 8ના બધા જ સમાનાર્થી શબ્દો જોઈ લીધા છે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.